કવળ તરફથી 500 રૂપિયા બેટ મળે છે। જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું। હવે આગળની કૃતિ આપણે રજૂ કરવા જઈ રહ્યા છે તે પહેલા આપણી શાળા માટે જેમને નાસ્તાની વ્યવસ્થા કરી છે એવા રામજીભાઈ ગાયકવાડ સાહેબ અને જેમને આપણા સરસ મજાની કોમેડી માટે વ્યવસ્થા એમના મિત્રો દ્વારા પૂરી પાડી છે। તો એવા રામજીભાઈને વિનંતી કરું છું બે શબ્દ કહેવા માટે વિનંતી કરું છું। શંકરભાઈ કે ગાયકવાડ તરફથી 100 રૂપિયા, અનિલભાઈ ભગરિયા તરફથી 201 રૂપિયા, શંકરભાઈજી ગાયકવાડ તરફથી 100 રૂપિયા, રાજેન્દ્રભાઈ ગામિત તરફથી 100 રૂપિયા, નવીનભાઈ કુંવર તરફથી 200 રૂપિયા બેટ મળે। नमस्कार बदेशाला जय हिंद जय भारत वंदे मातरम। बदेशाला 16 जान्युआरी आजना विलोग में दाखिल माझी घेऊन वलसाड जिला में खांडा भोवाड़ा प्राथमिक शाळा वर जावला हा आमंत्रण है एटले आज मी तर जाईन आणि जे रेली काढेला हा ती रेलीना विडियो तुम्हाला मी दाखवीन। तुम्ही एंड सुधी माने विडियो में बनी रहजास आणि व्यू काही खांडा भोवाड़ाचा इच्छा हा यो कदाच तुम्ही ये रस्त्याला घ्या वाजता तुम्हाला खबर पडच गयो हवी का मी कोणी रस्त्याला हा तो खांडा भोवाड़ा में आता आठवण येता हाँ आणि भोवाड़ा प्राथमिक शाळा 8 जागो जहाँ में झूम कर हाँ हजी 8 शाळा भोवाड़ा वहाँ देखे गाजा जो भोवाड़ा स्कूल है हमने अट्टे भाई उठो है यो नाक खाजू हो फेरी सकता है नाक खाजू का काय करो तो देखिए वीडियो एमसीडी बंद रह जा ये तो है ये मिल जाएगा खाना भोवाड़ा में देश में अर्धा पुकार बेस है ना झंडा फॉर को लाना होती है।
સર્વને નમસ્કાર. ગામના વડીલો, યુવા મિત્રો, ભાઈઓ બહેનો, મારા સાથી શિક્ષક મિત્રો અને ખાસ ઉપસ્થિત દાંડી કોમેડીના ભાઈઓ તથા નાના નાના ભૂલકાઓ, આજના 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે આપણા ગામની સૌથી વધારે ભણેલી દીકરી જે પ્રેમીલા અમારા વિદ્યાર્થીની છે, તો એમના હસ્તે આપણે ધ્વજવંદન કર્યું છે. તો આ તબક્કે દીકરી પ્રેમીલાને 2 શબ્દ કહેવા માટે હું વિનંતી કરું છું. સૌને નમસ્કાર, સુપ્રભાત. તમને કહેવા માંગુ છું કે તમે આગળ વધો, એમ તમારા માટે, પોતાના માટે જ આગળ વધવાનું છે. તમે પોતે એટલું જ શિક્ષણ મેળવો કે તમે જે કરો તે પોતાના માટે, એટલે કે દેશના માટે થોડું પોતે જ તૈયાર થવાનું છે. વધુ ન કહેતા તમે પણ આગળ ભણો, સારું શિક્ષણ મેળવો, એવી જ મારી નમ્ર વિનંતી છે. અસ્તુ. આપણા ગામના યુવા એવા રોહિતભાઈને 2 શબ્દ કહેવા માટે વિનંતી કરું છું. હલો, નમસ્કાર, જય માતાજી. આજે ભવાડા પ્રાથમિક શાળામાં અહીં 77મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આપણા ગામના પ્રથમ નાગરિક સરપંચ શંકરભાઈ તથા ગામના વડીલો, ભાઈઓ તથા શિક્ષક ભાઈ બહેનો અને નાના છોકરાઓ આજે અહીં આપણી સ્કૂલમાં સરસ મજાનો સ્ટાફ પણ કામ કરી રહ્યો છે. ગામ બધું ખૂબ જ સહકાર મળે છે અને આપણે જ બધા છોકરાને આપણે અહીં ખાસ કરીને ભણવા માટે પણ ખાસ ધ્યાન આપશું. બસ આટલું બોલીને હું વિરમું છું. આપણા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રીને 2 શબ્દ કહેવા માટે વિનંતી કરું છું. આજના 77મે પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણા શાળાના આચાર્ય સાહેબશ્રી, તમામ સ્ટાફગણ, એસએમસી સભ્યો, પંચાયતના સભ્યશ્રી, વાલીગણ, યુવા મિત્રો અને વડીલો, આપણે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી શા માટે ઉજવી આપ સૌ એનાથી વાકેફ જ છો. આજે આપણે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌ અહીં ઉપસ્થિત છો, વાલીગણ પણ છે. તો વિશેષ ને કહેતા આપણા યુવાન શ્રી રોહિતભાઈ 2 શબ્દો આપણને આશીર્વાદ આપી જ ગયા છે. આજે આપણા આ શાળાના આ કાર્યક્રમમાં આપણા ડાંગી કોમેડી ભાઈઓ પણ આવ્યા છે. આપણા રામજીભાઈના સહયોગથી ખૂબ સરસ આયોજન થયું છે અને આપણો અત્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ દર વર્ષની જેમ આપણે આજે કરવાના છે. સૌપ્રથમ આપણો તમામ વિકાસ એક શિક્ષણથી છે અને આપણા બાળકોને એમ કેમ પ્રકારે તમે વચ્ચેથી ડ્રોપ આઉટ ન કરાવશો. આપણી પરિસ્થિતિ ગમે તેવી નબળી હોય છતાં પણ શિક્ષણ ખૂબ મહત્વનું છે. એટલે તમે બાળકોને 1 થી 8 ધોરણ સુધી તો અહીંયા અભ્યાસ કરાવશો, પછી ઉચ્ચ શિક્ષણ માટે પણ તમે આગળ પણ સારી શાળામાં તમે એમની માટે અભ્યાસ કરાવજો. અને અભ્યાસ સાથે હું વારી ઘડીએ કહું છું કે આપણે અભ્યાસ, શિક્ષણ તો છે જ, પણ સાથે
આપણે સંસ્કાર કેળવવાનું ખાસ મહત્વનું છે અને સંસ્કાર આપણા ઘરથી જ મળે છે. તો આપણા બાળકોને પણ તમે સંસ્કાર કેળવજો. શિક્ષણ અને સંસ્કાર સાથે બાળક આપણું ખૂબ આગળ વધી જશે અને એક બાળક આપણો કોઈ પણ બાબતે પ્રગતિ કરશે, શિક્ષણ બાબત કે આર્થિક કે ગમે તે રીતે, તો આપણો સૌપ્રથમ આપણો ગામનો વિકાસ થશે, ગામના પછી તાલુકા, જિલ્લા અને આપણો રાષ્ટ્રનો વિકાસ થશે. એટલે શિક્ષણમાં તમે કચાશ ન રાખશો, છોકરાને ભણાવજો. અને અત્યારે યુવાધન મારી દ્રષ્ટિએ ખૂબ ગેરમાર્ગે જઈ રહ્યું છે, તો એના માટે પણ આપણા આજુબાજુમાં શિક્ષિત ભાઈઓ છે. અહીંના જ વિદ્યાર્થીઓ ઘણા આપણને એવું શિક્ષણ મેળવીને એન્જિનિયર કે અન્ય એમાં આગળ શિક્ષક પણ થયા છે. આ શાળાની પ્રગતિ છે. આપણે ત્યાંના, મારો છોકરો પણ આ શાળાનો વિદ્યાર્થી હતો, મારી છોકરી પણ એ આજે એન્જિનિયરિંગ કરીને પણ ભલે છોકરાઓને તમને એવું મનમાં થશે કે આપણે છોકરાને ભણાવીશું તો ગવર્મેન્ટ જોબ નહીં મળે, એનું સરકારી નોકરી જરૂર નથી, પણ શિક્ષણ તમે મેળવશો તો એક સારો ખેડૂત બનશે, કોઈ કારીગર કે ટેકનિકલમાં જે આગળ વધશે તો એમનું ભવિષ્ય બધી જ રીતે તે સુખી રહેશે. આ તબક્કે તમે આ શાળા વતી જે મને બોલવાની તક આપી, જે બદલ શાળાનો ખૂબ ખૂબ આભાર. અને તમે જે મને સાંભળ્યો જે બદલ આપ સૌનો પણ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. સરપંચ સાહેબે ખરેખર ખૂબ જ સારું એવું આપણને માર્ગદર્શન પણ આપ્યું. હવે સરપંચ સાહેબ કીધું કે આપણે ભણીને આગળ નોકરી મેળવવી જોઈએ. હું તમને એક એક્ઝામ્પલ મારી દીકરીનું જ આપું. જે મહેનત કરે ને એ આગળ વધે જ. તો મારી દીકરી છે તો ગૌણ સેવાની અંદર બીજા ક્રમ પર, એસટી કેટેગરીમાં બીજા ક્રમ પર રાજ્યમાં આવી અને અત્યારે વલસાડ સરકારી રજિસ્ટ્રારની કચેરીમાં નોકરી કરે છે. એક સાથે 5 પરીક્ષાઓ હતી, એમાં 3 પરીક્ષામાં એને જલવંત વિજય મેળવ્યો. એ કઈ રીતે? પીએસઆઈમાં પણ 3જા ક્રમ પર, એસટી કેટેગરીમાં 3જા ક્રમ પર પીએસઆઈમાં પણ પાસ થઈ. એટલે આપણા જે બાળકો છે એમને ખરેખર ખૂબ મહેનત, ક્લાસીસ કરાવવા જોઈએ કે લાઇબ્રેરીમાં વાંચન કરે તો ખરેખર ખૂબ આગળ વધે. આપ સૌની કૃપા અને બધાથી ખરેખર આજે મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે કે આપણા વિદ્યાર્થી પણ ઘણા સારા એવા હવે નોકરી કરતા થઈ ગયા છે. અત્યારે પોલીસની જાહેરાત છે તો એમાં પણ ઘણા ફોર્મ ભરીને રનિંગ સારી રીતે કરે તો ખૂબ આગળ વધે એવી શાળા પરિવાર વતી હું અપેક્ષા રાખું છું અને આ સાથે આશીર્વાદ પણ આપું છું. હવે આગળની સૂચના નિરીક્ષાબેન આપશે. હવે અહીં બેઠક વ્યવસ્થા આપણે અહીંયા જ કરવાની છે. સાંસ્કૃતિક કાર્યક્રમ આગળ ચાલશે તો વાલીઓને અહીંયા આપણે ટેબલને ખુરશી ગોઠવશું, બાળકો અહીંયા ને પાથરી દઈશું. એટલે અત્યારે થોડા વિસર્જનની સ્થિતિમાં સાઈડમાં થઈ જઈશું. તો એમનું સ્વાગત કરવા માટે તરફથી 500 રૂપિયા ભેટ મળે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. હવે આગળની કૃતિ આપણે રજૂ કરવા જઈ રહ્યા છે તે પહેલા આપણે શાળા માટે જેમને નાસ્તાની વ્યવસ્થા કરી છે એવા રામજીભાઈ ગાયકવાડ સાહેબ અને જેમને આપણે સરસ મજાની કોમેડી માટે વ્યવસ્થા એમના મિત્રો દ્વારા પૂરી પાડી છે. તો એવા રામજીભાઈને વિનંતી કરું છું 2 શબ્દ કહેવા માટે. કહેવા માટે વિનંતી કરું છું.
શંકરભાઈ કે પેલા આપણે ગાયકવાડ તરફથી 100 રૂપિયા, અનિલભાઈ ભગરિયા તરફથી 201 રૂપિયા, શંકરભાઈજી ગાયકવાડ તરફથી 100 રૂપિયા, રાજેન્દ્રભાઈ ગામિત તરફથી 100 રૂપિયા, નવીનભાઈ કુંવર તરફથી 200 રૂપિયા બેન મળે. સૌ પ્રથમ તો સૌને નમસ્કાર. આજના પ્રસંગે 77મા પ્રજાસત્તાક દિવસના ઉજવણી માટે સૌ આપણે ભેગા થયા છે, ત્યારે તેમાં આપણા સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ શ્રી પ્રભુભાઈ, શાળાના શિક્ષકગણ અને એસએમસી અધ્યક્ષ સભ્યશ્રીઓ તેમજ ગામના અગ્રણી સરપંચ શ્રી શંકરભાઈ અને આપણા ડાંગથી ઉપસ્થિત અહીંયા આપણને ખૂબ સમજણ આપી રહ્યા છે આરટી ડાંગી કોમેડી, એમના જે લાવનાર વ્યક્તિ છે રામજીભાઈ અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ અને ગામના આગેવાન ભાઈઓ બહેનો અને શાળાના નાના બાળકો. આપણે વધુ ન કહેતા, પરંતુ સૌ આપણે જાણીએ છીએ કે આજના દિવસે આપણે ખરેખર શાના માટે ભેગા થઈએ છીએ કે આપણે આજે વર્ષોથી જે આપણે આ દેશના માટે આઝાદી અપાવી ગયા છે, વીરોને આજે આપણે એમના શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. અને આજે પણ આપણે જોઈએ સરહદો પર કેટલા આપણા જવાનો બલિદાન આપી રહ્યા છે, એમને પણ આપણે ખરેખર આજે આજના દિવસે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની હોય છે. અને એમની સાથે સાથે આપણે પણ ખૂબ અહીંયા સરસ જીવીએ છીએ, તો આપણે એટલું એ લોકો માટે ન ભેગા થઈએ, પણ ખૂબ સરસ મોટી સંખ્યામાં ભેગા થયા છે. ખૂબ વાલી મિત્રોનો ખૂબ આભાર. કામ હોવા છતાં આપણે ટાઈમ કાઢી આવ્યા છે. અને હું ખાસ વધારે ન કહેવા માંગુ, વાલી મિત્રોને ખાસ વિનંતી, અહીંયા આપણે કૃતિ જોઈ રહ્યા છે કે એમને કંઈ મહિનો નથી એ લોકો તૈયાર કરી છે, લગભગ મને ખ્યાલ પ્રમાણે અઠવાડિયામાં એ લોકો એટલા ખૂબ સારી કૃતિઓ બતાવે છે. એમનામાં એટલી હોશિયારી છે બાળકોમાં કે આપણને એક દિવસમાં પણ એટલી સરસ કૃતિઓ બતાવે છે. અને એમની સાથે સાથે વાલીઓને વિનંતી કરું, શિક્ષક અને સ્ટાફ મહેનત કરે જ છે, પણ વાલીઓ પર વિનંતી કરું છે કે આપણા બાળકો ખૂબ સરસ ભણે અને આગળ વધે અને સારી નોકરી મળે અને સારું એનું જીવન ઘડતર બનાવે, એવી હું વાલી મિત્રોને વિનંતી કરું છું. અને વધારે ન કહેવું, આટલું કહીને હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.